ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો ઓછો થતો હોય તેવું અનુભવાઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, માવઠાની કોઈ શક્યતા નથી. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હજી ઠંડીનો રાઉન્ડ આવશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં પવન ફૂંકાવવાની સંભાવના છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 45 થી 55 પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. 14 ફેબ્રુઆરી સુધી હવામાન શુષ્ક રહેશે. સાથે જ આગામી 5 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. નોંધનીય છે કે હાલમાં રાજ્યમાં ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન વધી શકે છે. કેટલાક વિસ્તારોમાં તો મહત્તમ તાપમાન 36 ડિગ્રીએ પહોંચવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં 35 ડિગ્રી આસપાસ, ઉત્તર ગુજરાતના ભાગોમાં 28 થી 30 ડિગ્રી આસપાસ, સૌરાષ્ટ્રના ભાગોમાં 34 થી 35 ડિગ્રી આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળોથી ઘેરાયેલા આકાશ જોવા મળ્યા છે. વાદળો ઘટવાની સાથે ઠંડી આવી શકે છે. તેમણે ઠંડીના રાઉન્ડ, તાપમાન, પવનની ગતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે પવનની દિશા છેલ્લા થોડા દિવસથી ઉત્તર પશ્ચિમ તો ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો જોવા મળ્યા હતા, જેના લીધે કેટલીક જગ્યાએ ઝાકળ પણ જોવા મળી હતી.